ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. આજે આપણે વીકલી ટેસ્ટ જે આવતીકાલની વીકલી ટેસ્ટ છે તો એનું એ રિવિઝન તો એ રિવિઝનમાં આપણે 7 ક્વેશ્ચન સુધી ગઈકાલે કમ્પ્લીટ કર્યું હતું. 6 સુધી કમ્પ્લીટ થયું હતું, 7થી બાકી છે. તો દરેક વિદ્યાર્થી 7થી એ સ્ટાર્ટ કરશે આજની તારીખ સાથે. આજની તારીખ લખો 7 એપ્રિલ 2021. વીકલી ટેસ્ટ રિવિઝન ચેપ્ટર નંબર 12 અપંગના ઓજસ. એમાં ક્વેશ્ચન નંબર 7 સર્વનામમાંથી સર્વનામ પસંદ કરી ખાલી જગ્યા લખો. એટલું તમે શોર્ટ સૂચના પણ લખી શકો છો બેટા, કે સર્વનામ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ત્યારબાદ પહેલી ખાલી જગ્યામાં રોશન મારો ભાઈ છે. રોશન મારો ભાઈ છે, તે વકીલ છે. તે વકીલ છે. ત્યારબાદ નેક્સ્ટ ફિલિંગ ધ બ્લેન્ક્સમાં તમારા ઉપર કોઈ ગુસ્સે કરે તો તમારા ઉપર કોઈ ગુસ્સે કરે તો તમારે તમારી ગુસ્સે કરે તો તમારે તમારી જાત ઉપર કાબૂ રાખવો જોઈએ. તમારે તમારી જાત ઉપર કાબૂ રાખવો જોઈએ. ફૂલ સ્ટોપ. ત્યારબાદ થર્ડ ફિલિંગ ધ બ્લેન્ક્સમાં હું કાલે મુંબઈ જવાનો છું. હું કાલે મુંબઈ જવાનો છું. તમે આવશો? ક્વેશ્ચન માર્ક. તમે આવશો? અહીંયા બેટા તમે જોઈ શકો છો મારો, તે, તમારા, તમારે, તમારી, હું, તમે, અમે, આપણે, આપણું. આ બધા શબ્દ જે છે એ સર્વનામ છે. નામની જગ્યાએ વપરાતા શબ્દને સર્વનામ કહેવામાં આવે છે. આપણે એ વસ્તુને સમજી ગયા, શીખી ગયા છે. આગળ ફોર્થમાં અમે બધા ભાઈ બહેન. અમે બધા ભાઈ બહેન સંપીને રહીએ છીએ. અમે બધા ભાઈ બહેન સંપીને રહીએ છીએ. ફૂલ સ્ટોપ. ત્યારબાદ ફિફ્થ આપણે આપણું કામ જાતે કરવું જોઈએ. આપણે આપણું કામ જાતે કરવું જોઈએ. ફૂલ સ્ટોપ. અહીંયા 7 ક્વેશ્ચનનો એ કમ્પ્લીટ થાય છે બેટા. ત્યારબાદ
સેકન્ડ બ ઉપર આગળ વધશું. એમાં પણ સર્વનામ જે છે જે યોગ્ય છે એ રાખવાના અને બાકીના જે છે એને કટ કરવાના. એટલે જે રાઈટ છે એની ઉપર ટીક માર્કમાં કરવાના છે. તો એમાં હું નિશાળે જાઉં છું. હું નિશાળે જાઉં છું. ત્યારબાદ ભગવાન સૌનું ભલું કરે. ભગવાન સૌનું ભલું કરે. આગળ એણે કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો. એણે કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો. ફૂલ સ્ટોપ. ત્યારબાદ આગળ એઇથ ક્વેશ્ચનમાં નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. એમાં પહેલું મહેનત. મહેનત એમાં લખો પરિશ્રમ. મહેનતમાં પરિશ્રમ. કૂદકો. કૂદકોમાં લખો ઠેકડો. કૂદકો એમાં ઠેકડો લખો. સ્પર્ધા. સ્પર્ધામાં હરીફાઈ લખો. ત્યારબાદ શ્રદ્ધા. શ્રદ્ધામાં વિશ્વાસ લખો. શ્રદ્ધામાં વિશ્વાસ. પછી દોસ્તમાં મિત્ર. દોસ્ત એમાં લખો મિત્ર. પછી વિશ્વ. વિશ્વમાં દુનિયા લખો. વિશ્વમાં દુનિયા. અહીંયા તમારો 8 ક્વેશ્ચન કમ્પ્લીટ બેટા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9માં નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. એમાં હાજર, ગેરહાજર. હાજર, ગેરહાજર.
આશા નિરાશા, હાજર ગેરહાજર, આશા નિરાશા, પહેલો અંતિમ, પહેલો અંતિમ, ત્યારબાદ જીત હાર, પહેલો અંતિમ પછી જીત હાર, ત્યાર પછી સક્રિય નિષ્ક્રિય, સક્રિય નિષ્ક્રિય, મૂંગા બોલકા, મૂંગા બોલકા, આગળ ક્વેશ્ચન નંબર 10, નીચેના શબ્દોની સાચી જોડણી લખો. એમાં પહેલું જિંદગીભર, જી રસવાઈ, દીર્ઘાઈ છે તો રસવાઈ, જિંદગીભર. શ્રદ્ધા, એમાં દ ને ધ હિન્દીનો એ રીતના લખવાનું છે, શ્રદ્ધા. ત્યારબાદ હરીફાઈ, શ્રદ્ધા હરીફાઈ. ત્યારબાદ સિદ્ધાંત, સિદ્ધાંત. પછી અદ્ભુત, સિદ્ધાંત પછી અદ્ભુત, અદ્ભુત પછી સેન્ટીમીટર, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11, ક્વેશ્ચન નંબર 11માં નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. હવે આ શબ્દકોશ છે ને બધા સ ઉપરથી છે, તમે જોઈ શકો છો. તો સની આખી 12 અક્ષરની લાઈન વ્યવસ્થિત કરવાની છે. એમાં સક્રિય, સક્રિય, પછી સત્તા, સહેજ, સ્નાયુ અને સ્પર્ધા. તો અહીંયા તમારા 11 ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે બેટા. જેને બાકી છે એ ઝડપથી લખશે. આગળ વધીએ બેટા. પ્રવૃત્તિ નંબર 1માં બેલ્જિયમ એકમાં જે સિક્કા આપ્યા છે જે તે કન્ટ્રીના કોઈન, બરાબર, એના શું નામ આપવામાં આવ્યા છે એના વિશેની વાત છે. તો દરેક સ્ટુડન્ટ લખશે. બ્રેઇલના માનમાં નીચેના દેશોએ સિક્કા બહાર પાડ્યા. હવે એમાં પહેલો શબ્દ આવશે બેલ્જિયમે. બેલ્જિયમે કેટલા રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો? 2 રૂપિયાનો. ત્યાર પછી ઇટલીએ પણ 2 રૂપિયાનો સિક્કો પોતાનો બહાર પાડ્યો. ભારતે પણ 2 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો. યુએસએ $1નો સિક્કો બહાર પાડ્યો. આગળ વધીએ.
નીચેના પ્રશ્નના ઉત્તર લખો. બ્રેઇલના પિતાનું નામ શું હતું? બીજો પ્રશ્ન, જીપ બનાવવાની બ્રેઇલના પિતાને શાની વર્કશોપ હતી? ક્વેશ્ચન માર્ક. આન્સરમાં બ્રેઇલના પિતાને ઘોડાના જીપ બનાવવાની વર્કશોપ હતી. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચનમાં, પેરિસની અંધશાળામાં કઈ પદ્ધતિથી બારાખડી શીખવવામાં આવતી? કઈ પદ્ધતિથી બારાખડી શીખવવામાં આવતી? આન્સરમાં પેરિસની અંધશાળામાં ક્રોસ-ટવિંગ પદ્ધતિથી બારાખડી શીખવવામાં આવતી. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. જેને બાકી છે એ કમ્પ્લીટ કરશે. કેટલાને બાકી છે? આગળ પ્રવૃત્તિ નંબર 2, બ્રેઇલ લિપિ વિશે 5 વાક્ય લખો. તો એમાં બ્રેઇલ લિપિ લુઈ બ્રેઇલે શોધી હતી. બ્રેઇલ લિપિ લુઈ બ્રેઇલે શોધી હતી. ફૂલ સ્ટોપ. એમાં 43 સંકેત ચિહ્નો છે. એમાં 43 સંકેત બ્રેઇલ લિપિ સંકેત ચિહ્નો છે. ફૂલ સ્ટોપ. જગતની બધી જ ભાષાઓમાં તે લિપિ ઉતરવામાં આવી છે. એના આધારે અંધજનો આંગળાના ટેરવાથી
મદદ કરી શકે છે કે મદદ કરી શકે છે. પુસ્તકો વાંચી શકે છે. પુસ્તકો વાંચી શકે છે. આગળ એમાં સંયુક્ત સ્વરો તેમજ ઓકે બેટા અહીં સુધી રાખશું. થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ ટુ ઓલ સ્ટુડન્ટ.